કૌભાંડ મામલો. દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામે લાખોનું કૌભાંડ છુપાવવા માટી મેટલની કામગીરી હાથ ધરવામાં આવી. દેવગઢ બારિયા મનરેગા તપાસ ટીમ આવતા કૌભાંડીઓમાં ફફડાટ. વર્ષ 2021-22ના મંજૂર થયેલ કામોના કૌભાંડ છુપાવવાના કારસ્તાનમાં તંત્ર અજાણ કે પછી આ ખાડા કાન. મનરેગામાં નિયમોનું હનન કરી જેસીબી અને સાધનો વડે કામગીરી કરતા વિડીયો થયા વાયરલ. દેવગઢ બારિયાના રૂપારેલમાં માટી મેટલનું કામના વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ. સ્થાનિકો દ્વારા વિરોધ કરતા મહિલા સરપંચના પતિ ટેલિફોનિક વાતચીતમાં ઉઠાવી લેવાની ધમકીઓ આપી. જાગૃત નાગરિક દ્વારા કૌભાંડના તમામ કારસ્તાન સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ સાથે વિડીયો કર્યા વાયરલ. કૌભાંડ છુપાવવાના સોશિયલ મીડિયામાં થયેલ વિડીયો અને ઓડિયો અંગે હવે કેવા પગલાં લેવાશે તે ગામમાં ચર્ચાનો વિષય. ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ. સકાળા ફોન કરેલો એમ કે નરેગાનું કામ કરીને એમ કે શું થયેલું છે કે શું નરેગાનું કામ ચાલુ કરી મિલિયમ કરીને કોક સાહેબને ફોન કરેલો એમ કે ફોન આવ્યો. કયા સાહેબને? એ ખબર નહીં, કોઈ બી સાહેબ હશે, પણ એમ રણજીત વાત કરી એમ કઈ કે રણજીતને શું પ્રોબ્લેમ છે, એનો ફોન વ્યસ્ત આવે એટલે મેં પૂછ્યું. એ વાત કરતે લા હું છે. હાલો તે એવો હાલો ને. હાલો. હા, એ તો સાહેબનો ફોન એક આવેલો. શું છે એમ કરીને કીધેલા એમ કે કેવું નરેગાનું કામ ચાલે એમ કરીને કઈક વાત કરીને એમ કરીને સાહેબનો ફોન આવ્યો. શું છે પ્રોબ્લેમ કઈ? હા, એટલે એના માટે જ ફોન કરેલો કે મેં કીધું જો અમારે અમથા ખોટા રીતના અમારું નામ તમે વગાવેલું છે અમારા ગામમાં, બરાબર, ગામની અંદર. એના માટે તમે એક બી હમણાં રસ્તો છે ને એક બી નથી બનેલો, એ બી એક માટી મેટલનો એક ટુકડો બી નથી નાખ્યો ગામમાં, એ હબને ખબર, હમણાં જ તમે નાખ્યો. આખા આપણે 36 રોડ છે ગામમાં, બરાબર, 36 રોડ. હા 36. એમાં થાય એટલે ગાંધીનગર વાળી સાહેબ ટીમ લઈને આવી, એ સાચું ગણાય કે તમે કોઈ સાચું કહેવાય? કેવું? જે ગાંધીનગર વાળી સાહેબ તપાસ કરે છે, બરોબર, એમને સોપડે જે લઈને આવી એ સાચું કે તમે કોઈ એ સાચું? ના, એ તો હમણાં કેવું કે તો જે 21 મણી એ જ રસ્તાનું એ લઈને આવ્યા. બરાબર. હા, એટલે તમારે કઈ વખત નું જોઈએ છે? અમારે કેવું કે ખબર જે પેલા છે ને 15 સોળમાં રોડ બની ચુક્યા, પેલા એડવાન્સ 20 રોડ ખરા ને 15-16 ની બની ચુકેલા છે. તે પણ સાહેબ ને તે તપાસ કરતેલા લખીને આલતા ને, તપાસ કરી લેતા ને એમ છે તે. એની હંગાત અમારે અમે તો ખાલી કેવું કે ભાઈ અમને ખબર છે, ગામના નાગરિક અમે છીએ, અમને ખબર ને એમ. હા, તે મને નથી ખબર છે. તમે પેલા આ બધાને લેન્ડ લેવલ કેટલું પવરી જાય એ બધી કોને મોણહન કોને અમે તમારું પવરી જાય, કોઈ એવી વાત કરો. દેખો અમે તો કામ કરેલું છે, અમે કોઈ જગ્યાએ અમારો મોણા તમે કોમ કરેલું છે, હું દેખાડવા રાજી છું એક મોણસ દે. અમને ખબર છે અમારે બધે કોમ બોલે છે. આ તો ખાલી સાહેબ કઈક ઓછું પડે એમ કરી નાખવા કીધું, અમારે એવો કોઈ બીજો વિષય નહીં. જો મારે એમ તમે કહેતા હશે એક બી કોમ નહીં થયેલું. તું બતાડ કયું નહીં થયેલું તે મને બતાડવા. સારું, ચાલ પટેલ ફળિયા શમશાન સુધી રસ્તો બનેલો છે, પટેલ ફળિયા શમશાન સુધી. હા, બની રહ્યો. ચાલ તું બતાડવા મને. હું તો એ સાહેબ ને લઈને આવે, જે સાહેબ ટીમ તપાસ કરે એને લઈને આવે, એને સોંપડે એ સાહેબ ને સોંપડે જે છે એ બોલે. તારો વિષય થોડો છે તપાસ નો? અરે તપાસ નો વિષય કેમ ગામના નાગરિક છે, કેમ નહીં કિયા? તારે ગામના નાગરિક નાગરિક છું, સાહેબ નો તપાસ નો વિષય એ કરશે. તારે કોઈ તપાસ ની જરૂર નહીં મળે દાદાગીરી કરવાની. દાદાગીરી વાત નહીં કરો. શમશાન રાણિયા નવરી કર નાખે, કઈ હાથ લાગી દાદાગીરી ઓછી કર. શું કે? હા, કોને ડાયફોન કરે તું આટલી કરે? આ નાગરિક હું સરપંચ છું, આળા મારી હોમો એટલી બધી દાદાગીરી થી કડક ભાષામાં વાત નહીં કરતી. તું નહીં મોટો દાદો. બાળકોના જોબ કાર્ડ નાખીને પૈસા નાના પેલા ધાવણા સોરા ના આધાર કાર્ડ નાખેલું બધું બતાડું હમણે. ગાળ નહીં બોલતો. ગાળ નહીં બોલતો. મેં તને એક બી ગાળ જે થાય એટલે તું હારા નાના સોરા મેં પૈસા નાખે ઘણા મોણા પેલા 1,22,00,000 પવરી જેવો તેની વાત કરતો. રસ્તો તારે પટેલ શમશાન રસ્તો એક બી નહીં, શમશાન રસ્તો બનો. શમશાન એ સાહેબ નો વિષય છે, આપણો વિષય છે. એ રસ્તા કોને બનાવ્યા? એ તપાસ કરે છે ને બધા ગામમાં. રસ્તા કોને એ તારે તપાસ કરવાનો વિષય નથી એમ. એ સાહેબ નો એ રસ્તા કોને બનાવ્યા? એ માટી મંડળ પટેલ. હા, એ સાહેબ નો વિષય છે ને, સાહેબ જે કે છે એ થશે એમ. તારો વિષય નહીં. મેં રસ્તો નહીં મળે, શમશાન એક બી રસ્તો નહીં બનેલો. ખોટી મારવાની બરાબર. મેં કોઈ મારી એજન્સીઓ બનાવીને મેં પૈસા નાખીને કોઈ વેન લીધેલા એવું છે નહીં. તું ધમકી આપતો તે ભૂલી જજે. એમની કોઈ બી રસ્તા બનાવે તમે દાદાગીરી મારે અમે વિડીયો કરીએ, બરાબર. એક વસ્તુ છે, અમે વિડીયો ઉતાર્યો, બરાબર. વિડીયો ગમે તે કરીએ, તમે ભૂલના નથી, તમે શું કરો દાદાગીરી મારો મને એમ કહું. સારું ઉભા તો તમે આજે હમણાં કુવાને એવું ખોદ્યું એ શું કર્યું કેવાય? તો તમે કેવું અમે કુવા બનાવી, કુવા ખોદી દીધા. અને અમારે કેવું સમજો 80% જ કાઢેલું છે આપણે. 80% ને 80,000 રૂપિયા કુવામાં લેબર કાઢેલું છે. અમારું છે એવું એમ ને? હા. અને પેલા નાના સોરા નું શું કરી મેલી એ ભાડો ખરા પેલા? એ અમારો વિષય નહીં ભાઈ. હો કોને કહેલું? તું એ જ કહેલું પાસવર્ડ લીલીને બધાને. એ બધું મને ખબર છે. તમારે ઘેર દીઠ બધાને કે
ક્યાંની ફાઇલ બનાવીને કેટલા પૈસા ને હજે 15 ઓલી તૈયાર કરી મેલી છે એમનું સુધી કે એમને જાણ નથી એ મને બધી ખબર છે. 15 જણાનું એલડી નું આપણે બધાનો સહયોગ કરાવેલી છે અમે એમ નામ હા કોઈની ડુપ્લિકેટ થઈ હશે. હા ચાલ તે સહયોગ કર્યો હોય ચાલે એ બતાડવા તને લઈને આવો. અમને કોઈ ટેન્શન નહીં અમને સમજાવો અમે એની ટાઈમ રેડી. અરે ટીએસ નાખીને તૈયાર તારે કાઢવાની જ વાર હતી એ હું તને કાઢી આલવા તૈયાર થાવ. હા તું એમ કે મને પટેલ ફળિયા સ્મશાન સુધી કઈ જગ્યાએ રસ્તો દેખાય છે? અરે એ પણ આપણો તારો વિષય છે એમ કહું તને. દેખાય છે પણ એમને હા એ સાહેબ નો વિષય સાહેબ કરે એ જ સાચું, તારો વિષય નથી એ. ના પણ એ કર્યું કોને? એ સારો એ ટીમ ને સાહેબ બહાર થી ગાંધીનગર તપાસ આવી રહી એ સાહેબોને તઈથી જ હાલ્યું એમનો વિષય રહ્યો છે બરોબર. ભાઈ પણ તારે અને અમારો વિષય તારે અમારામાં દખલગીરી કરવાની જરૂર નથી. દખલગીરી વાત તમે કરી હા ખોટું અમે કશું લઈ લીધું હોય એવું નથી અમે કરી મેલ્યું. તમને શું ખોટું લાગે? હા તમને કઈ બાબત ખોટું લાગે? તમે આ હારો પેલા અમારા કોમ કરતી અમે ખબર નથી પડતી ને એમાં ત્રીજી હાજરી પર હા હારો લેબલ કાઢી લીધી આની વાત કરો ને બીજી વાત કર્યા વગર કોને એવી તમે ડુંગાઈ કરેલી છે. મહેરબાની કરીને ગાળ ના તું જે કરે ગાળ દેવાનો ચાલ. હા જો ખોટી રીતે જો ગાળ એટલો નહીં બોલતો, મહેરબાની કીધું એક બી ગાળ નથી બોલતો ભાઈ. એ તું નથી બોલ્યો વાંધો નહીં, તું કોઈ અટા નથી બોલ્યો ને કાયમ બાબડો કાઢ્યો ને એમ કે છે ને કેવું કેવું કેવાનું મને હજી બીક નહીં મેં એવી. મારા ભાઈ કીધું હા ઘણા વટા કીધેલું છે બધી ખબર છે હું કે કીધેલું. સાબિત છે તમારી? સારું સાલ એ ટીમ જે કરશે એનો વિષય છે તારે મારે કેમ દાદાગીરી હદ કરવાની તારે કોઈ જગ્યાએ દખલગીરી કરવાની આવે. ગાંધીનગર વાળા સાહેબ આવે ત્યાંથી મોકલ્યા છે એ એમનો વિષય છે એ કામ કરશે બરોબર જે છે. ભાઈ મેં તમને એમ કીધું મેં તમને જો તમને ફોન કર્યો કશું નહીં બરાબર. મેં તો ખાલી એટલું કીધું મેં તમને ફોન કર્યો તમે હોમે ચાલે અમને ફોન કર્યો બરાબર. મેં ફોન બરાબર એટલે સાહેબ નો ફોન આવ્યો એટલે તે કે તમારા ગામમાં કે કામનું માટે કઈ કેમ કરીને ફોન આવ્યો વાત થી મારે તો પછી આપણે ગમે બકા ભાઈ ચાલ પ્રેમ મારા ભાઈ મેં તને એમ કીધું એક વસ્તુ છે મારા ભાઈ વાત સાંભળ તમે મારે અત્યારે માટી મેટલ નાખવાની જરૂર છે એમ કે મારા ભાઈ તમે ખોટું એટલે સાહેબ કદાચ ઓછું પડતું હોય નાખવા કીધું હોય નાખતા બી હોય શું છે અમે મારા ભાઈ તમે જો વાત સાંભળો મને ખાબર ના સોરાના બિલો છે તેને કેવા જતું તને એટલું બધું લાગતું હોય કોનો બિલો છે? ખાબર સાહેબ ના સોરાનો હોય તેને પૂછ્યા અમને એવું નહીં મેં ખબર કશું. અમે એને ઓલા ભાઈ મારી વાત સાંભળ અમે અરે એ ગાંધીનગર વાળા સાહેબ નો વિષય છે એ કરશે તારે દખલગીરી કરવાની જરૂર નહીં ચોખ્ખી વાત બરાબર. તમે એમ કહો સમસાન સુધી રસ્તો તું ગામનો નાગરિક પણ તું હારા નાનો સોરાનો તું નાખીને કેટલું પવરી જાય એની વાત છે ને તું હમણ હું ભણાવે પાછો મેં કયું તમે મહેન્દ્ર ને કી મંજૂરી કરી એ બતાડો. તમે ઘરે મોટો મોટો બોલ તમે કી મંજૂરી કરી એમ બતાડો ને મારે મેં કી ધંધો કર્યો ને એને તમને બીલા હંગાત પૈસા તમને બતાડું હે તે તમે બે જણા ઘોરો બોલે આખા ફળિયામાં બીજાને શેર તેલ લાવવાની તાકાત નહીં. તમે ઘોરો કીએ હિસાબથી બે જણા એવા મોટા બોલી લીધા હારો તમે કીએ હાજરી કેડ બતાડો તમારું અરે કરવાનો ચાલ તાર થાય કર લે ગાળ બોલવાની બંધ કર. ગાળ હું બોલવાની ગાળ લઈને બોલવાની બરાબર. હું ગાળ નહીં બોલવાની ગાળ લઈને બોલે તમે નથી ગાળ બોલતા મારા બાપાને બાબડો કાળ્યો કે કીને દીધેલો ને એટલે હા બદલી સરતા હાવની બે દબાઈને બેહરું હું મેં કહું રસ્તો તમે બતાડો હમણાં માટી તું મહેન્દ્ર કી મંજૂરી કરીને ઘોડા બોંધ્યા ને એ તમારા બિલ મને પેલા સેન્ટિમેન્ટ તમે બતાવો ચાલો મારી પ્રોપર્ટી નું તને બિલ હંગાત બતાવ દઉં. મારા ભાઈ મારી બે બુનો કંપની જાય તને ખબર હોય તો કંપની જાય બે બુનો બરાબર. અને મારા મમ્મી ને 50,000 પગાર આવે. હું હજી કોમે જેલો છું નિમળામ જેલ એ બધું મને ખબર છે હું બધું ખોલ્યા લે તને. હા તે ખોલ્યા આ જે વિષય અમારો એ એમનો છે એ કર્યા કરશે તમારે હેલી પેલી અમારું તમારું નામ નહીં લેવાનું અમે તમારું નહીં લઈએ ચાલો લીધું જ નથી. હજુ તું 15 ફાઇલો ટીએસ તૈયાર કરી મેલ્યો એ તું કાઢવા હાર હમણે તો નથી રહ્યો છે મને બધી ખબર છે. એ ફાઇલો મેં સહી કુની છે ડુપ્લિકેટ બધી તપાસ કરાવે છે તપાસ થાય તપાસ ગમે એવી કરાવે હમને કોઈ ટેન્શન જ નહીં. અમે એવું ટેન્શન લઈએ અમારું લેવા દે હું મને શું ટેન્શન છે મને કોઈ ટેન્શન નહીં મેં અમને ટેન્શન લેવા દે અમારે શું ટેન્શન તે તું હમારું નામ લઈને તો ફોન ઉકા કરે પોલીસ સ્ટેશન સરકારી દુકાન જે બી કરશું એ અમારો વિષય છે અમે કરશું એમને હા સરકારી દુકાન